જય હિન્દ દોસ્તો. આજે છે આપણી જર્નીનો 34મો દિવસ અને આપણી જે છે પાછો દિવસ આવી ગયો છે. તો દરરોજ દિવસના રૂટીનના જેમ આપણે 5 વાગે ઉઠી અને આપણી બધી મીલ પ્રેપ કરી અને આપણું જે વર્કઆઉટ છે એ કરવા આપણે આવી ગયા હતા. તો દોસ્તો આપણે વાત કરી હતી અગાઉ વિડીયોમાં કે આળસ છે એ શું કામ આવે છે. કેમ કે આળસના જે નુકસાન છે દોસ્તો, એ નુકસાન પણ જે છે એ આપણે જાણી જ છે દોસ્તો. સૌથી પહેલું જે નુકસાન છે દોસ્તો કે સમય બગડે. કેમ કે આપણે વિચારવામાં જે છે એ ઘણો સમય પસાર કરી નાખી છે અને આપણી આળસ જે છે આપણી ઉપર હાવી રહે છે, આપણે કામ કરવા દેતી નથી અને કામ કર્યા પહેલાં જે કામના શોર્ટકટ છે એના જ વિચાર આવ્યા કરે છે. અને ત્યાર પછી જે એનો અસર છે એ આપણા સપનાઓ ઉપર સીધી પડે છે દોસ્તો. કેમ કે જો આપણે આપણું કામ પૂરું ના કરી તો આપણા જે સપના છે, જોયેલી જે પણ આપણી બધી ઈચ્છાઓ છે કે પછી તમારા કોઈ પણ એવા સપનાઓ છે એ બધા અધૂરા રહી જાય છે આળસના લીધે. અને ત્યારબાદ આનો સીધો જ અસર છે દોસ્તો એ આપણા આત્મવિશ્વાસ અને આપણા જે પણ વ્યક્તિત્વ છે એની ઉપર સીધો જોવા જડે છે. કેમ કે આળસુ વ્યક્તિ જ્યાં પણ હશે દોસ્તો, એ બસ ખાલી બેસવાનું અને આરામ કરવાનું જે છે એ વસ્તુ શોધશે. દોસ્તો આજે તો આપણો લેગ ડે અને આમ જો હું મારી વાત કરું દોસ્તો, તો જ્યારે પણ દિવસનો વારો આવે છે ત્યારે હું પણ ઘણી આળસ અનુભવું છું, પણ આળસને સાઈડમાં રાખી અને એને ભૂલી અને એના સામે લડી અને આપણા સપનાઓને પૂરા કરવાની પૂરી કોશિશ કરું છું. દોસ્તો આળસ જે છે એ કોઈ એવી વસ્તુ નથી કે જેનાથી તમે પરમનન્ટ છુટકારો લઈ શકો. કેમ કે માણસ છે અને એની કહી શકાય કે એની સોચ છે એ પ્રકારની કે કોઈ પણ મોટું કામ જોઈએ તો એ પહેલે આળસ અનુભવે. જોકે આમ એને બધી જ પૂરતી રીતના ખબર હોય છે. કેમ કે ટેલેન્ટ પણ હોઈ શકે છે દોસ્તો, એની અંદર ઘણું બધું હોઈ શકે છે. કહેવાય કે આવડત પણ હોય, બધું પણ હોય, પણ આળસના લીધે જે છે એ બધું કહેવાય કે કરી ના શકે. અને એનો બધેથી મોટો દુષ્પ્રભાવ જો દોસ્તો પછી આપણા સ્વાસ્થ્ય ઉપર પણ જોવા જડે. કેમ કે જે આળસુ વ્યક્તિ હશે દોસ્તો, એ ચાજે ભાગે એની આળસમાં એના શરીરનું પણ ધ્યાન ન રાખી શકે. કેમ કે તમે જોતા હશો કે એનું શરીર જે છે આખું અનબેલેન્સ હોય અને એનું આમ જોઈ શકો તો શરીર કોઈ જાતની શેપમાં ના હોય અને આળસ હર વખતે એની ઉપર સુમારો, એના લીધે જ એનું શરીર પણ બગડે. એની કારકિર્દીમાં તો અસર પડે જ, પણ એની ખાસ કરીને એની જે વિચાર છે એની ઉપર પણ એનો અસર પડે. એટલે આળસના ઘણા બધા નુકસાન છે દોસ્તો. કેમ કે આપને એવું લાગે છે કે શું થવાનું છે, હું કાલ કરી લઈશ અને આ કાલ કોઈ દિવસ આવતો નથી. કેમ કે માણસ જે છે દોસ્તો, આળસના લીધે જ ઘણી બધી વસ્તુ જે છે એ છોડી દે છે અને ઘણા એવા મોકા હોય છે જે કરી શકતો હોય છે પણ એ ખરેખર કરી નથી શકતો, બસ આળસના લીધે. તો દોસ્તો આપણે આળસને દૂર કઈ રીતના કરવી, કેમ કે આપણે આ બધું જ જાણી છીએ અને કોશિશ કરી છીએ, પણ જેમ કે મેં તમને વાત કરી દોસ્તો કે માણસ છે તો એની અંદર આળસ પણ હશે જ. તો છેવટે આપણે એક જ વાત કરી શકીએ દોસ્તો કે નાના નાના સ્ટેપ લ્યો. કેમ કે કોઈ પણ એવું મોટું કામ ખુદને ના આપો અને મોટી ઈચ્છાઓ ના રાખો. નાની નાની ઈચ્છાઓ રાખો, નાના નાના એવા સ્ટેપ લ્યો અને નાના નાના ગોલ બનાવો, જેના લીધે તમારું માઇન્ડ છે એ બહુ જલ્દી થાકે નહીં અને બહુ જલ્દી આળસનો સામનો પણ ના કરે. કહેવાય કે રોજનું જે છે એક નાનકડું રૂટીન બનાવો, એની અંદર કોઈ એવી એક્ટિવિટી એડ કરો જેનાથી શરીર હલે અને કહેવાય કે એક એવું રૂટીન બનાવો જેનાથી તમારા શરીર અને તમારા મન બંનેનો ખ્યાલ રહી શકે. કેમ કે આળસને દૂર કરવા જ્યારે વ્યક્તિ ઈચ્છે છે કે હું એક જ ફેરામાં એક એવો રૂટીન એક્ટિવ કરું કે જેનાથી જે છે બધું જે એક જ ફેરામાં સરખું થઈ જાય, પણ એવું નથી થતું દોસ્તો. કેમ કે આળસ જે છે એ કદાચ તમે એના સમૂહ ધારી પણ લ્યો કે મારે આને મૂકી દેવી છે, પણ કદાચ 2-3 દિવસમાં તમે પાછું એ રૂટીન છોડી પણ દો. એટલા માટે નાના નાના સ્ટેપ લ્યો, નાની નાની એવી
એક્ટિવિટી કરો અને નાનો ગોલ બનાવો. અને કામને જે ટાળવાની આદત છે, કેમ કે આળસુ વ્યક્તિ જે ભાઈ કામને ટાળે બહુ, એટલે કામને ટાળો નહીં અને હમણાં જ કરવાની આદત પાડો કે જે કામ છે એ પછી નહીં, હું હમણાં જ કરીશ. તો દોસ્તો આપણી એક્સરસાઇઝ જે છે એ થઈ ગઈ છે ખતમ. આમ તો આપણી બેસિક 4 મુવમેન્ટ જ હોય છે. આપણી મીલ કમ્પ્લીટ હતી, ત્યાર કરીને આવ્યા હતા, ત્યારબાદ જઈ અને આપણે તરત જ મીલ લઈ લીધી. તો કહેવાનો અર્થ એ છે દોસ્તો કે આળસના નુકસાન પણ આપણે જાણીએ છીએ અને આળસમાંથી બહાર કઈ રીતના આવવું એ પણ આપણે જાણશી આગલા વિડીયોમાં કે કઈ રીતે આપણે એવા સ્ટેપ લેવા ને એવું રૂટીન બનાવવું. કેમ કે હું ખુદ આ બધી વસ્તુથી રોજ પસાર થાઉં છું. છેવટે દોસ્તો એટલું જ કહીશ કે જો તમે સપનાઓ જોવો છો તો આળસ જે છે એને છોડો. કેમ કે ખાલી સપનાઓ જોવાથી અને વિચાર કરવાથી કંઈ બદલાવાનું નથી. અને આજનો દિવસ જે છે આપણો કામે જવા માટે થઈ ગયા હતા આપણે રેડી. કેમ કે દિવસનો વારો છે એટલે આપણે નીકળી ગયા હતા સવારે કામે. અને કાલે છે હોળી છે એટલે આપણા વતી બધાને એડવાન્સમાં હેપી હોળી. આપણે આપણા દરરોજના ટાઈમે કામે પણ પહોંચી ગયા હતા. તો દોસ્તો આજ ચર્ચા છે આપણે જારી રાખશી અને આળસ જે છે એની હારે ડીલ કરવાનું પણ આપણે ચાલુ રાખશી. કેમ કે એને છેવટે આપણે જીતશી જરૂર. તો આજ દોસ્તો કેમ કે હું પણ આ બધી વસ્તુઓથી સફર કરું છું એટલે આ બધી વાત કરું છું. અને સાંજે આવીને થોડાક સ્ટેપ ચાલવા પણ ગયા, કેમ કે આપણે સવારે ચાલતા નથી. તો ટાઈમ કાઢવો એ જરૂરી છે. તો દસેડ દોસ્તો જય હિન્દ. આપણે મળશી કાલે અને પ્લીઝ બને એટલો વિડીયોને સપોર્ટ કરો અને કંઈ પણ ભૂલ થાય છે તો પ્લીઝ ચોક્કસ જણાવજો. કેમ કે હું પણ હજી શીખું છું. તો જય હિન્દ.